ક્યારેય એવું વિચાર્યું છે કે જીવનની કોઈ પણ પરીક્ષા હોય કે કોઈ પડકાર એમાં હંમેશા જીતવા માટેનો કોઈ સિક્રેટ કોડ હોઈ શકે? તો આજે આપણે ચાણક્ય નીતિના અધ્યાય 16માંથી બસ આવો જ એક કોડ શોધવાના છીએ. એનું નામ છે અજયઃ સ ભવિષ્યતિ, જેનો મતલબ થાય છે તે જે ક્યારેય હારતો નથી. ચાણક્યે આ કોડ સદીઓ પહેલાં આપ્યો હતો. ચાલો આજે સાથે મળીને એને ઉકેલીએ. પણ સવાલ એ છે કે શું હજારો વર્ષ જૂનું આ જ્ઞાન આજે પણ કામમાં આવે ખરું? માની લો કે સ્કૂલની ફાઇનલ એક્ઝામ હોય, સ્પોર્ટ્સ ડેની કોઈ રેસ હોય કે પછી કોઈ ડિબેટ કોમ્પિટિશન. શું દરેક જગ્યાએ અજેય બનવું ખરેખર શક્ય છે? ચાણક્ય કહે છે, હા, બિલકુલ શક્ય છે. અને એમનો જે જવાબ છે ને, એ આપણી કલ્પના કરતાં સાવ અલગ છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે આ સિક્રેટ કોડ કોઈ મોટા અઘરા પુસ્તકોમાં નથી છુપાયેલો. અરે, એ તો આપણી આસપાસ જ છે. ચાણક્ય કહે છે કે આનો જવાબ 6 સામાન્ય પ્રાણીઓમાં છુપાયેલો છે. જો આપણે એમને ધ્યાનથી જોઈએ તો આ પ્રાણીઓ જ આપણા સૌથી મોટા ગુરુ બની શકે છે અને આપણને લાઈફમાં જીતવાની કળા શીખવી શકે છે. તો આ રહ્યું આપણું આજનું મિશન. આપણે આ 6 પ્રાણી ગુરુઓને મળીશું, એમના ગુણો શીખીશું અને છેલ્લે 20 ગુણોનો એક અજેય કોડ તૈયાર કરીશું. અને હા, છેલ્લે એક નાનકડી ચેલેન્જ પણ છે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. આપણા પહેલા 2 ગુરુ, એક છે જંગલનો શક્તિશાળી રાજા સિંહ અને બીજો છે તળાવ કિનારે એકદમ શાંતિથી ઊભેલો એકાગ્ર બગલો. ચાલો જોઈએ કે આ બંને એકબીજાથી સાવ અલગ જીવો આપણને શું શીખવે છે. ધ્યાનથી સાંભળજો. આ છે આપણા કોડનો પહેલો ભાગ, સીધો સિંહ પાસેથી. ચાણક્ય શ્લોકમાં કહે છે, પ્રભુતમ અલ્પકાર્યમ વા યો નરઃ કર્તુમિચ્છતિ સર્વારંભેણ અત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ. ચાલો આનો અર્થ શું થાય એ સમજીએ. સિંહ પાસેથી શીખવાનો ગુણ તો એક જ છે, પણ એ સૌથી પાવરફુલ છે. કોઈ પણ કામ પૂરા જોશથી કરવું. વિચારો કે તમે ગણિતનો એક નાનકડો દાખલો ગણતા હો કે પછી આખા વર્ષની પરીક્ષાની તૈયારી કરતા હો. એફર્ટ લેવલ 100% જ હોવું જોઈએ. જેમ સિંહ એક નાના સસલાનો શિકાર પણ પૂરી તાકાતથી કરે છે, બસ એવી જ રીતે દરેક કામને પૂરી ગંભીરતાથી લેવાનું છે. હવે વારો છે આપણા બીજા ગુરુ બગલાનો. એનો ગુપ્ત સંદેશ આ શ્લોકમાં છે. સર્વેન્દ્રિયાણી સંયમ્ય બકવત્પતિતો જનઃ કાલદેશોપપન્નાની સર્વકાર્યાણી સાધેત. ચાલો જોઈએ કે આની અંદર શું રહસ્ય છુપાયેલું છે. આ શ્લોક તો અદ્ભુત વાત સમજાવે છે. જેમ બગલો એક પગ પર કલાકો સુધી એકદમ સ્થિર ઊભો રહીને માછલીની રાહ જુએ છે, એમ આપણે પણ ફોકસ જાળવવાનું છે. જ્યારે ભણતા હોઈએ ત્યારે મોબાઈલના નોટિફિકેશન, મિત્રોના મેસેજ, આ બધી ડિસ્ટ્રેક્ટ કરતી વસ્તુઓ પર કંટ્રોલ કરીને સાચા સમયે પૂરી તાકાતથી કામ કરવું. આ જ છે બગલા પાસેથી શીખવાની કળા. આપણી આ સફર હવે વધારે ને વધારે રસપ્રદ બનતી જાય છે. આપણા આગામી ગુરુઓ છે કૂતરો અને ગધેડો. કદાચ સાંભળીને થોડી નવાઈ લાગશે, પણ માની લો આ બંને પ્રાણીનો આપણને જીવનના કેટલાક સૌથી મહત્વના અને પ્રેક્ટિકલ પાર્ટ શીખવવાના છે. હવે આવે છે કૂતરો, અને એ આપણને 1 કે 2 નહીં પણ પૂરા 6 ગુણ શીખવશે. શ્લોક કહે છે, પ્રાપ્તાશી સ્વલ્પ સંતુષ્ટઃ સુનિદ્રઃ શીઘ્રચેતનઃ પ્રભુભક્તશ્ચ શૂરશ્ચ જ્ઞાતવ્યઃ સ્વગુણા હિ ષટ્. ચાલો આ 6 ગુણોને એક પછી એક સમજીએ. સ્વલ્પ સંતોષ એટલે કે જે મળ્યું છે એમાં ખુશ રહેવું. ગાઢ નિંદ્રા એટલે ચિંતા વગર સૂઈ જવું, જેથી બીજો દિવસ એકદમ ફ્રેશ રહે. ત્વરિત જાગૃતિ એટલે ક્લાસમાં હોય કે જીવનમાં હંમેશા એલર્ટ રહેવું. સ્વામી ભક્તિ એટલે પોતાના મિત્રો અને પરિવાર પ્રત્યે વફાદાર રહેવું. શૂરવીરતા એટલે કોઈ સાચી વાત માટે હિંમતથી ઊભા રહેવું. અને રક્ષણ એટલે પોતાના સિદ્ધાંતો અને પોતાના લોકોની રક્ષા કરવી. આ બધા ગુણો એક બેલેન્સ્ડ લાઈફ માટે ખૂબ જરૂરી છે. આપણે બધા ગધેડાને મહેનતનું પ્રતીક માનીએ છીએ. ચાણક્ય પણ એવું જ માને છે અને એના 3 ગુણ શીખવાનું કહે છે. શ્લોક છે, અવિશ્રામમ વહેદ ભારમ શીતોષ્ણમ ચ નવિંદતિ સસંતોષસ્તથા નિત્યમ ત્રીણી શિક્ષેદ ગર્દભાત. ચાલો આ 3 ગુણોને જાણીએ. ગધેડા પાસેથી શીખવા જેવા 3 અમૂલ્ય ગુણ છે. પહેલું, થાક્યા વગર મહેનત કરવી. જેમ પરીક્ષા નજીક આવે ત્યારે આપણે કરીએ છીએ ને, બસ એમ જ. બીજું, મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવું.
ભલે કોઈ વિષય અઘરો લાગે કે સમજ ના પડે, પ્રયત્ન ચાલુ જ રાખવાનો. અને ત્રીજું, હંમેશા સંતોષી રહેવું. રિઝલ્ટની ચિંતા કર્યા વગર બસ પોતાની મહેનત પર ફોકસ કરવું. આ ગુણો આપણને મેન્ટલી સ્ટ્રોંગ બનાવે છે. તો હવે આપણે આપણા કોડના છેલ્લા ભાગમાં પહોંચી ગયા છીએ. આપણા છેલ્લા બે ગુરુ છે કાગડો અને કુકડો. એમનું જ્ઞાન આપણને વધુ સ્માર્ટ અને ડિસિપ્લિન્ડ બનાવશે. ચાલો આ છેલ્લા રહસ્યોને પણ જાણી લઈએ. કાગડાને એની ચતુરાઈ માટે ઓળખવામાં આવે છે. ચાણક્ય કહે છે કે એની પાસેથી 5 ગુણ શીખવા જેવા છે. એનો કોડ આ શ્લોકમાં છે: ગૂઢમ મૈથુન માધુર્યમ ચાપલ્યમ ચાલય સંગ્રહમ અપ્રમાદમ અનાલસ્યમ પંચ શિક્ષિત વાયસાત. કાગડાના 5 ગુણ ખૂબ જ પ્રેક્ટિકલ છે. પહેલું, પોતાની પર્સનલ વાતો ગુપ્ત રાખવી, એટલે કે બધી જ વાતો સોશિયલ મીડિયા પર શેર ન કરવી. બીજું, ચતુરાઈ અને સતર્કતા. હંમેશા આપણી આસપાસ શું ચાલી રહ્યું છે એનાથી અવેર રહેવું. ત્રીજું, યોગ્ય સમયે સંગ્રહ કરવો, જેમ કે પરીક્ષા માટે ટાઈમસર નોટ્સ બનાવી લેવી. ચોથું, આળસને દૂર ભગાડવી. અને પાંચમું, હંમેશા સાવધાન રહેવું. આ ગુણો આપણને સ્માર્ટ અને સાવચેત બનાવે છે. અને હવે આપણા અંતિમ ગુરુ અને કોડનો છેલ્લો ભાગ, કુકડો. એની પાસેથી 4 ખૂબ જ મહત્વના ગુણ શીખવાના છે. ચાણક્ય કહે છે, યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહબંધુભે સ્ત્રીમાપદ ગતામ રક્ષે ચતુશિક્ષેત કુક્કુટાત. કુકડાના 4 ગુણ આપણને શિસ્ત અને જવાબદારી શીખવે છે. પહેલું, પોતાના હક માટે લડવું, એટલે કે અન્યાય સામે અવાજ ઉઠાવવો. બીજું, સવારે વહેલા ઉઠવું, જેથી દિવસભર કામ કરવા માટે વધુ સમય અને એનર્જી મળે. ત્રીજું, બધાની સાથે મળીને ભોજન કરવું, મતલબ કે મિત્રો અને પરિવાર સાથે હળીમળીને રહેવું, ટીમવર્ક શીખવું. અને ચોથું, કોઈ જરૂરિયાતમંદની રક્ષા કરવી, જે પણ મુશ્કેલીમાં હોય એની મદદ માટે આગળ આવવું. આ ગુણો સારા વિદ્યાર્થીની સાથે સાથે એક સારા માણસ પણ બનાવે છે. તો આપણે 6 અલગ અલગ ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવ્યું. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને અજેય બનવાનો આખો કોડ તૈયાર કરવાનો. તો આ રહ્યો આપણો સંપૂર્ણ કોડ. જુઓ, સિંહ પાસેથી હિંમત, બગલા પાસેથી એકાગ્રતા, કૂતરા પાસેથી વફાદારી, ગધેડા પાસેથી મહેનત, કાગડા પાસેથી ચતુરાઈ અને કુકડા પાસેથી શિસ્ત. 1, 1, 6, 3, 5 અને 4. આમ કુલ મળીને આપણી પાસે 20 ગુણોનો એક અજેય ફોર્મ્યુલા તૈયાર છે. અને હવે ચાણક્યનો અંતિમ અને સૌથી શક્તિશાળી શ્લોક, જે આ બધા જ જ્ઞાનનો સાર છે. તે કહે છે, ય એતાન વિંશતિ ગુણાનામ ચરિષ્યતિ માનવઃ કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેયઃ સ ભવિષ્યતિ. આ એક વાક્ય જ આખા અધ્યાયની માસ્ટર કી છે. આનો અર્થ એકદમ સ્પષ્ટ છે. જે કોઈ વ્યક્તિ આ 20 ગુણોને પોતાના જીવનમાં અપનાવશે, પછી ભલે તે કોઈ પણ કામ કરતો હોય, તે દરેક પરિસ્થિતિમાં અજેય બની જશે. યાદ રાખજો, આ કોઈ જાદુઈ મંત્ર નથી. આ તો પ્રેક્ટિકલ નોલેજ અને સતત પ્રેક્ટિસનું પરિણામ છે, જે કોઈ પણ મેળવી શકે છે. આપણે આ 20 ગુણો વિશે જાણી તો લીધું, પણ એક વાત યાદ રાખજો, જ્ઞાન ત્યારે જ શક્તિ બને છે જ્યારે એને અમલમાં મૂકવામાં આવે. ખાલી જાણવું પૂરતું નથી, એને જીવનમાં ઉતારવું ખૂબ જરૂરી છે. તો હવે સવાલ આપણા સૌ માટે છે. આ 20 શક્તિશાળી ગુણોમાંથી એવો કયો એક ગુણ છે જેની શરૂઆત આજથી, અત્યારથી જ કરી શકાય? કદાચ કુકડાની જેમ કાલે સવારે વહેલા ઉઠવાનો પ્લાન બને, કે પછી સિંહની જેમ આજનું હોમવર્ક એકદમ પૂરા જોશથી પૂરું કરી દેવાય? કોઈ પણ એક નાનો ગુણ પસંદ કરો, કારણ કે અજેય બનવાની આ જે મહાન સફર છે ને, એની શરૂઆત હંમેશા એક નાના પગલાંથી જ થાય છે.